डिस्क्लेमर, मेरी आप सबसे गुजारिश है, ये वीडियो सिर्फ एंटरटेनमेंट के लिए। मेरी वीडियो का मकसद सिर्फ सोसाइटी में गंदगी फैलाने वालों को साफ करना है, तो लिहाजा इस वीडियो को अपने दिल के फेफड़ों पे मत लेना। ज्यादा तबीयत खराब हो तो किसी अच्छे डॉक्टर के पास जाकर अपना इलाज करवा लेना। તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અમે આવી ગયા છે અમે નવી લોકેશન ઉપર। હાલો તમને હમણાં લોકેશન બતાવું। તો પાછળ તમને ઘણો અંદાજ આવી ગયો હે, દરિયો દેખાતો હે। તો હું હાલો બતાવું તમને નવી જગ્યા। આ છે મારો ભાણેજ રુદ્ર। હાલો તમને બતાવું જગ્યા। વેલકમ। હરસિદ્ધિ વન। તો હાલો આપણે અંદર જઈએ। આ ભાઈ આપણે નમસ્તે કરે છે તો ઇનકે નમસ્તે। પાછળ લખ્યું છે હરસિદ્ધિ વન, વન વિભાગ ગુજરાત રાજ્ય। કલર કરે તો હું બધા જઈએ વનમાં। જો દેખાય ની અંદર કરવાનું છે, તો આપણે અંદર કરશું એટલે કંઈક ને કંઈક થશે। ઓય અવાજ કરમાય અને કઈ હાલો કઈ વાંધો નહીં, અવાજ કરે છે કરવા દો। આપણે જઈએ વનમાં। હવે એ વસ્તુ હાલો તમને બતાવું। આ એ મંદિરનો ઇતિહાસ છે, તમારે વાંચવું હોય તમે તો વાંચી લેજો। ને આ બધા અહીંના ફોટો છે એ તમને બતાવી દો વારા પછી વારા। અને અમારો ભાણેજ જો ક્યારેક નો ઠેકડા મારે, ક્યાંય રહેતો જ નથી। કદનો ઊભો ક્યાંય રહેતો જ નથી, દોડા જ કરે। ગાડીમાં બ્રેક નથી, બ્રેક ફેલ થઈ ગઈ। તો આવી વસ્તુ પણ વનમાં છે, તમારે જોવી હોય તો જો। આ મારી પડદા હસવાથી ન જો, અહીં કુવામાં પડી બધી આખી પડદા કુવામાં હસવા। આ બધા હચવાય ક્યાંય ના હસવાય, ઘરની બહાર કાઢ્યા જવાના। જો આ બધા ભાઈ ભી દોવે, ધ્યાન રાખી કે ભી દોવે દે, કોઈ દૂધ ના લઈ જાય। ના મકાને આ મારી પ્રજા ક્યાંય ન સસવાતી, મારા રોટલા ભાગે લે। એ રેવા દો, ખાવા તા દો તમે એને। આ આપણું બળદગાડું છે જૂના જમાનાનું, અહીંયા ઈ પણ રાખવામાં આવ્યું છે। પછી અહીં ડોલ્ફિન રાખી, જોયું તો એકની ઉપર એક ડોલ્ફિન છે। ઓ ભાઈ ભાઈ હાલો। પછી આ પેલિંકન ના મળી ગયું મને। હું પેલિંકન ને પૂછું મજા આવે રહેવાની? મને કે મજા નતા આવતી, શું કરવું? ત્યાં પૂરી દીધું મને। તો મેં કીધું અહીં રે, મારો શું વાગી મેં તને પૂર્યું એમાં। પછી આ કાસબોય અહીં બેઠો હતો, કાસબાને ટેવ હોય બેહવાની। હું કહું ભલે ને બેઠો હોય, આને નથી હેરાન કરવો। મને ચાલે જવા દે અહીં લે, આની મારે આબરૂ કાઢી નાખી। તો હું હાલો ફાઇનલી હરસિદ્ધિ વનથી આપણે જઈએ છીએ ઘરે। હાલો મળીએ હવે રસ્તામાં। જો આ જગ્યા બહુ મસ્ત છે, તમે પણ આવજો ને બધાને કહેજો આવે ફરવા। તો જો સામે દરિયો પણ દેખાય છે।